ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો? સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજનો જે નવો બ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. સવારનો ટાઈમ છે એટલે બહુ વહેલું પણ નથી, 10 વાગી ગયા છે અને એટલા બધા કપડાં થઈ ગયા હતા. આવા બધા આખો બેડ આમ ભરેલો હતો, બધા ઉપાડ્યા, અમુક સંકેલીને રાખ્યા અને હવે જે કામ છે ને કરવાનું છે. નવા કપડાં એટલા બધા છે જે મશીનમાં નખાશે નહીં, કેમ કે કલર ને જાતા હોય નવા કપડાં આપણે હાથેથી જ ધોવા પડે. તો બી ડાયરેક્ટ પાણી આવે ને એટલે બધા કપડાં છે ને હાથે ધોઈ નાખવું, એટલે થોડું ગરમ આવે છે એ પાણી. જે ડ્રાય ક્લીન કરવા દેવાની છે ને એ સાડી મેં અહીંયા રાખી છે. અને આ જો કાલ મહેંદી કરી હતી તો મસ્ત કલર આવી ગયો છે. કાલ જરાય નતો આવ્યો પણ હવે અત્યારે એકદમ સરસ આવી ગયો છે બંને હાથમાં, તમે જોઈ શકો છો. અને અહીંયા છે ને એ હવે આજ કરાવી છે. અહીંયા મને બહુ નથી કરાવી, ગોલ ચક્કર જ કરાવવાના છે. તો જો સરસ એકદમ ડાર્ક બ્રાઉન કલર આવી ગયો છે. અને આ સાડી છે ને ડ્રાય ક્લીન કરાવવાની છે, પણ આમાં છે ને ફોલ નીકળી ગયો છે. સાંકરા મટવાનું ને તો અંદર અહીંયા કાને ફોલ ઘણો બધો નીકળી ગયો છે, એટલે પેલો ફોલ કરાવવા આપીશ સરખો, પછી ડ્રાય ક્લીનમાં આપીશ. એટલે અહીંયા કાને મૂકી છે કે ડ્રાય ક્લીનમાં દેવાની છે. અને આ બેડ છે ને આખો કપડાથી ભરેલો હતો, એટલે પેલા બધું અહીંયા સરસ રીતે એકદમ ક્લીન કર્યું, ઝાડુ પણ કાઢી લીધા છે. ને આ બધી વસ્તુ છે ને એ બધી મૂકવાની છે, પણ અત્યારે જરાય સમય નથી. જો આ શેડ છે ને એ મારો તૂટી ગયો, અહીંયા ચીપકાવવું પડશે. આ પીને છે ને એ પણ તૂટી ગઈ, કાલ ખબર નહીં કેમ બધું તૂટી જતું હતું. ચલો થયા કરેલા, જો બધું પડ્યું છે. મેકઅપ રાત્રે કાઢીને વાઇપ્સ અહીંયા જ મૂકી દીધું છે, એટલે આ બધું હજી સરખું મૂકવાનું છે. અને મહેંદી કેવી લાગે છે કેજો. મેં આ વખતે સિમ્પલ કરાવી છે, જે હિના ખાને કરાવેલી હતી ને તો એ બહુ સરસ હમણાં વાયરલ છે, તો મેં એવી કરાવી છે. ચાલો લાઇટ બંધ કરીએ. જો ઝાડુ કાઢી લીધું છે, ઝાડુ કાઢી લીધા છે અને પાથરવાનું છે. ફટ્ટા બપોરે કરીશ, અત્યારે મારી પાસે જરાય ટાઈમ નથી. આટલા બધા કપડાં છે ને આમાંથી હજી ડ્રાય ક્લીન વાળા અલગ કરીશ, હાથેથી ધોવાના છે અલગ કરીશ, હજી બહાર પડ્યા છે. અને વાસણ પણ જો થઈ ગયા છે, હમણાં જો વાસણ કરીને મૂક્યા છે. એટલે રસોડું પણ કંઈક આવું છે, પણ પહેલાં છે ને કપડાં ધોયા, કેમ કે ડાયરેક્ટ પાણી આવે છે ને તો ધોવાઈ જાય. ડાયરેક્ટ પાણી થોડું અમે ગરમ આવે અને એટલા થાકી ગયા છે, મને શરદી થઈ ગઈ છે, તમને મારી આંખો ઉપર લાગતું જ હશે. એક થકાડો અને નીંદર સરખી થાય નહીં, કાંઈ ફંક્શન હોય ત્યારે, અને એક ઘરનું કામ, રસોઈ અને આ કપડાં એટલા બધા નવા પહેરી, એટલે 2-3 જોડી બધી અલગ અલગ થાય. એટલે જો બધો ઢગલો ધોઈશ, હજી બહાર પડ્યા છે. ચાલો હવે પેલા ફટાફટ છે ને બધા કપડાં ધોઈ આવું. પગમાં મોજા પહેર્યા છે ને એને કાઢી નાખું, કેમ કે પછી ભીના થઈ જાય. એટલે ડાયરેક્ટ પાણી આવી ગયું છે ને, ચાલ્યું જાય ને એના પહેલા છે ને બધા કપડાં છે ને એને જલ્દી ફટાફટ ધોઈ આવું, પછી રસોઈ કરું. જો 10:30 થઈ છે, આ ઘડિયાળ છે ને 5 મિનિટ મારું આગળ છે, એટલે ફટાફટ પેલા એટલું કામ પતાવી આવું. માથું પણ આજે ઓરવાનું મને છે ને ટાઈમ નથી મળ્યો, ફટાફટ કામમાં હાથ ચલાવ્યો છે. હવે ત્યાં મહેંદી કરવાનું પણ મને અહીંયા સમય નથી, રાત્રે જોઈશ થશે તો ઠીક છે, નહીં તો રેવા દેશું. એટલા બહુ થાકી ગઈ છું. ચાલો હવે કપડાં પહેલા ધોઈ આવું, પછી તમે લોકોને મળું. ચાલો પહેલા છે ને મહેંદી પલાળી લઉં, કેમ કે અહીંયા છે ને હેર છે ને વ્હાઈટ થઈ ગયા છે થોડા, તો છે ને મહેંદી પલાળી લઉં, એટલે એ પણ પલાળાઈ જાય ને આખી રાત રહે તો કાલ સવારે નાખી દઈશ. કેમ કે બપોરે પાછું અમને જવાનું છે પ્રોગ્રામમાં, તો અત્યારે પલાળીને મૂકી દઉં. એટલે મહેંદી પલાળી લઉં, પછી ફટાફટ કપડાં બધા ધોઈ આવું. તો આ લોખંડનો જે બાઉલ છે સ્પેશિયલ મેં મહેંદી માટે જ મૂકેલો છે. તો એની અંદર જો દહીં છે એ મેં નાખ્યું છે, તો હું દહીંમાં જ મહેંદી પલાળું છું એકદમ. જો કન્ડિશનરનું કામ કરે છે મહેંદી, કાંઈ આપણે હેરફોલ થતો હોય, માથામાં ખોડો હોય, કાંઈ પણ ઇન્ફેક્શન થયું હોય તો દહીં છે ને એકદમ અંદર કામ કરે છે. એટલે હું દહીંમાં જ મહેંદી પલાળું છું. તમે એમને દહીં પણ આપણે માથામાં યુઝ કરી શકીએ છીએ, તો બહુ સારું છે. કેમ કે કાંઈ પણ આપણે ઇન્ફેક્શન ને કાંઈ પણ બેક્ટેરિયા વધારે બધું હોય છે તો એનાથી ખતમ થઈ જાય છે. તો જો બધા કપડાં ધોઈને હવે ઘરમાં આવી છું. હવે રસોઈની તૈયારી કરીશ. અને માથું મારું એટલું બધું અત્યારે દુખે છે કે એમ થાય છે કે ગોળી ખાઈ લઉં. જો 11:15 વાગી ગયા છે અને હવે રસોઈની તૈયારી કરીશ, પણ એટલું માથું આમ દુખે છે કે હવે એને મને એમ થાય છે કે ગોળી ખાઈ લઉં, નહીં તો મજા નથી આવતી જરાય. એટલું માથું બહુ જ ચડ્યું છે, પણ શું થાય, આપણને કામ તો કરવું જ પડે, પણ ગોળી ખાઈ જ લઉં, કેમ કે નહીં મજા આવે, નકર રસોઈ નહીં થાય. હવે અત્યારે આમ વોમિટ જેવું થાય છે, પણ વોમિટ થતી નથી. વોમિટ થઈ જાય તો મને માથું છે ને ઉતરી જાય, પણ ગોળી ખાધા વગર નહીં થાય. ગોળી ખાધા વગર ચાલશે નહીં. ચાલો પહેલાં ગોળી ખાઈ લઉં. તો ચાલો આ ગોળી છે ને માથાની એ ખાઈ જ લઉં.
કેમ કે નહીં તો છે ને જમવાનું નહીં જ મને મારાથી. મને એટલું આમ બહુ જ અનહદ માથું દુખે છે. એટલે ગોળી ખાઈને 5 મિનિટ બેસું પછી રસોઈ માંડું. કેમ કે 11:15 વાગી ગયા છે, એટલે 1 વાગ્યા સુધી રસોઈ તો કરવાની જ. એટલે કલાક તો રસોઈ લાગી જ જશે કરતા મારે. ચાલો ફટાફટ છે ને ગોળી પેલા ખાઈ લઉં. હવે કામ થશે. થોડી વાર 5 મિનિટ રેસ્ટ કરું, જરાક બેસું આખું વીંચીને. અડધી પોણી કલાક થશે ને પછી જ ઉતરશે. કેમ કે ગોળીનો પાવર એમ તો થોડી વાર લાગે. ચાલો થોડી વાર બેસી જાઉં. ચાલો બાર શાક વાળાનો અવાજ આવે છે, કંઈક શાક જોઈ આવું. કેમ કે શાક પણ કાંઈ છે નહીં, લીલોતરીમાં કાંઈક આવ્યું હોય તો જોઈ લઉં શું આવ્યું છે. શાક ટમેટાના શાકનો વઘાર કર્યો છે. આ બાજુ ભાત મૂક્યા છે ચડવા માટે. અહીંયા તાવડી જો ગરમ થવા માટે મૂકી છે. અહીંયા કાને છે ને સિંગા છે ને એ શેકવાના છે. તો સાથે સાથે મેં ચાલો મૂકી દઉં તાવડીમાં અહીંયા છે. એટલે સરસ લાગે છે એકદમ. મારા હસબન્ડને બહુ જ ભાવે છે. આ ડાંઠલા કાઢી લઉં. એટલે મેં ચાલો સાથે સાથે શેકાઈ જાય અહીંયા કાને. તો બસ જો આવી રીતે સિંગા પણ મૂકી દીધા છે શેકવા. અને શાકનો વઘાર પણ થઈ ગયો છે. હવે ઢાંકીને એને ચડવા દઈશું. એટલે સરસ પાકી જાય ત્યાં સુધી છે ને લોટ છે એ હું બાંધી લઈશ. તો જો એને પણ અહીંયા કને કાઢીને રાખ્યો છે ત્રાસમાં. રીતના મલ્ટીટાસ્કિંગ છે ને કિચનમાં કામ કરું છું. થોડી વાર 5 મિનિટ બેસી ગઈ હતી, પણ આપણે હાઉસવાઈફને કામ તો કરવું જ પડે. કોણ કરે? આપણે એકલા રહેતા હોઈએ એટલે કંઈક થાય, તબિયત ખરાબ હોય તો પછી કામ તો કરવું જ પડે. એટલે મેં ચાલો માથાની ગોળી ખાધી. અને હવે એક બાજુ શાકનો વઘાર કર્યો છે, ભાત મૂક્યા, સિંગા શેકવા મૂક્યા છે. હવે લોટ બાંધી લઉં, પછી ગરમા ગરમ રોટલી ઉતારવી રે. અને ખબર નહીં માથું દુખે એટલે ઠંડી પડે કે આજે એટલી બધી છે નહીં, પણ તોય મને થોડી થોડી ઠંડી પડતી હતી એટલે પાતળું સ્વેટર પહેરી લીધું. તો મસ્ત મજાનું જો રસ્સાવાળું ટમેટાનું શાક છે એ બનાવ્યું છે. ઉપરથી લીલા ધાણા છે નાખી દીધા છે. તો થોડુંક રસ્સાવાળું જ હું શાક બનાવું છું, કેમ કે મારા દીકરાને છે ને રસ્સાવાળું ટમેટાનું શાક છે એ જ ભાવે છે. અહીંયા સિંગા છે એ પણ શેકાઈ ગયા છે. બસ ગેસ બંધ કરી દઈશું એટલે શાક આપણું રેડી છે. ગરમા ગરમ ખાલી રોટલી છે એ જ બનાવવાની છે. એ તો જ્યારે આવશે હસબન્ડને દીકરો ત્યારે ફટાફટ ગરમા ગરમ રોટલી ઉતારીશ. અને પછી જમી કરીને થોડી વાર સૂઈ ગઈ હતી. આજ મારું બહુ જ અતિશય માથું દુખતું હતું. ચાલો થોડી વાર છે ને વોકિંગ કર્યું હતું. બસ અહીંયા થોડોક જ રાઉન્ડ મારવા ગઈ હતી. અને આ જો કપડાં પણ હજી હાથેથી ધોયેલા છે, તો અમુક ભીના છે તો બહાર સુકાય છે. એટલે ચણિયું અને બધું ભીનું છે. આ સાડી પણ મારા બાજુવાળા લઈ ગયા તો એમને પહેરી હતી એટલે ધોઈને અહીંયા સુકાવી ગયા છે. બાજુમાં જ રેત છે. અને બસ જો હવે કપડાં છે એ ઉપાડીશ ને પછી બધા ઘડી કરીને રાખી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. તો કાલ પછી કાંઈ જ શૂટ નહોતું કર્યું, કેમ કે એટલું બધું મારું માથું દુખતું હતું. સાંજે થોડી વાર એમાં જ અટલાકમાં વોકિંગ કરવા પણ ગઈ હતી. કેટલો બધો મને ગેસ થઈ ગયો હતો અને માથું બહુ જ મારું દુખતું હતું ને પછી મેં કાંઈ જ કાલ શૂટ નહોતું કર્યું. એટલે વિડીયો પછી અડધો જ બન્યો હતો, આખો નહોતો બન્યો. અને આજ જો બીજો દિવસ થઈ ગયો છે અને માથામાં છે ને મહેંદી નાખી છે. ઘરનું બધું જ કામ કમ્પ્લીટ કરી લીધું છે. અને આજ પાછું ફંક્શનમાં જવાનું છે. તો સમૂહ લગ્ન હતા તો ત્યાં તો અમને નહોતું જવાનું, પણ ઘરે રાંદલ તેડ્યા છે ને તો ત્યાં જવાનું છે. એટલે મેં ચાલો માથામાં મહેંદી નાખી લઉં, પછી હેર વોશ કરીને પછી ત્યાં જઈએ. મેં ચાલો વિડીયોની શરૂઆત પણ કરી દઉં, કેમ કે કાલ વિડીયો પછી કમ્પ્લીટ નહોતો થયો, કેમ કે બહુ માથું દુખતું હતું ને પછી આપણને ગમે જ નહીં કાંઈ કરવાનું. એટલે મેં ચાલો હવે આજે પાછો વિડીયો છે આપણે સ્ટાર્ટ કરીએ. તો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, વધુ શેર કરજો. તો ચલો હવે હેર વોશ છે એ કરી આવું. ઘરનું કામ બધું જ થઈ ગયું છે. વાગી ગયા છે 10:15. અને ફટાફટ હેર વોશ કરી કપડાં ચેન્જ કરી અને પછી આપણે નીકળીએ. તો ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. જો હેર વોશ કરી લીધા છે અને વાળ હજી છે ને ભીના છે, પણ લેટ થાય છે એટલે એમ જ રસ્તામાં પછી કોરા થઈ જશે. ડ્રાયર ફરાવવાનો પણ અત્યારે ટાઈમ નથી. અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે. અને આ વીક છે ને એને પણ મને વોશ કરવી છે, પણ અત્યારે જરાય ટાઈમ નથી. એટલે આવીને હવે કરીશ. એટલે આને વોશ કરી કન્ડિશનર કરીને સુકાવીશ. એટલે આ લોંગ હેરની છે ને વીગ છે, તો મને વિચાર થાય છે કાલ નાખું, પણ હવે જોઉં કે સમય મળશે ને તો વોશ થશે. એટલે જો આવી રીતની છે કંઈક, તો તમે નાખીને દેખાડું. ખમ વાળ મારા ભીના છે પણ તો થોડુંક આમ આઈડિયા આવશે તમે લોકોને. તો જો આવી રીતના કંઈક લાગે વાળ, જરાય ખબર ન પડે. હજી મારા વાળ છે ને ભીના છે ને એટલે ખ્યાલ નથી આવતો. અને આમાં બધી પ્રોપર મેં ક્લિપે ભેગી બંધ નથી કરી. એટલે જો આવી રીતના લાગે
આપણે પોની વારવી હોય તો પણ વારી શકે આવી રીતના. એટલે જો આવી રીતના લાગે છે હેર. તો જો વાળ કોરા થઈ જાય ને પછી ખ્યાલ બિલકુલ જ ના આવે. એટલે જો આવી રીતના લોંગ હેર લાગે એટલે ખબર જ ના પડે કે આપણે વીગ નાખી છે. હજી વાળ મારા ભીના છે અને આ પણ છે ને રફ થઈ ગયા છે. એટલે આપણે શેમ્પુ ને કન્ડિશનર થઈ જાય ને પછી બહુ જ સરસ લાગે છે. જો જરાય ન ખબર પડે. આ તો આપણે એમ થાય કે આગળથી એટલા કટિંગ કરાવ્યા હશે. એટલે મારા હેરના કલર જેવો જ છે, આમ બ્રાઉન કલર. કેમ કે મારા એકદમ બ્લેક હેર નથી, થોડાક બ્રાઉન ઉપર છે. તો જો આવી રીતના લાગે છે. એટલે હવે બપોરે આવીને પછી આને વોશ કરીને કન્ડિશનર કરી નાખું એટલે લાંબા વાળનો છે ને આપણો શોખ પૂરો થઈ જાય છે. બહુ જ મસ્ત લાગે, એમ ખબર જ ના પડે. અહીંયાથી પણ બિલકુલ જ ખબર નહીં પડે. તૈયાર થઈ ગયા. માહી પણ તૈયાર થઈ ગઈ છે, મીના તૈયાર થઈ ગઈ છે. જો વાળ છે ને ભીના છે ને એટલે થોડું મશીન મારી. તો અમારી દિયાની એક્ઝામ ચાલુ છે, એ આવી ગઈ એટલે કીધું ચાલો હવે સાથે જ બધા જઈએ. એટલે પછી દેરાણીના ઘરમાં ચાલો હવે એ કપડાં પહેરે જ છે તો ત્યાં સુધી હું છે ને થોડું મશીન મારી લઉં તો વાળ સુકાઈ જાય. એટલે ભીના વાળ આપણે જઈએ તો સારા પણ ન લાગે, પણ સમય નહોતો એટલે મેં ચાલો ચાલશે. બસ પછી જો અમે લોકો દિયાએ કપડાં ચેન્જ કરી લીધા એટલે આવી ગયા છીએ રાંદલ માતાજીના દર્શન અમે પણ કરી, તમે લોકો પણ કરી લ્યો. અને પછી જો અમે જમવા માટે ચાલ્યા ગયા તો વધારે કાંઈ શૂટ નહોતું કર્યું. બસ આવી રીતના કંઈક રહ્યો આજનો અમારો દિવસ. અને ત્યાં અમુક લોકો પણ મળ્યા જેમણે મને કહ્યું કે અમે લોકો તમારા વિડીયોઝ જોઈએ છીએ તો જાણીને થોડુંક મોટિવેશન મળે છે. તો બસ મજા આવી જાય છે. કોઈક મને એમ કહે છે તો વાગે છે 4:45 અને થોડી વાર છે દરવાજો ખોલી નાખો એટલે સરસ મજાનું જોઈએ તડકો આવે છે ઘરમાં. તો મેં ચાલો થોડી વાર ખોલી નાખો એટલે સરસ મજાનો એકદમ સામેથી આમ તડકો આવે છે. અને આ કપડાં છે ને એને ઘડી કરવાના છે. તો બપોરના છે ને હું એમને એમ સૂઈ ગઈ હતી. ક્યાંક આપણે જઈએ ને એટલે કેટલો બધો આપણને થાક લાગે. થોડું ઘણું અંધારું પણ લાગ્યું છે, લાઇટ કરું. તો બપોરના છે ને આવ્યા ને તો સીધી સૂઈ જ ગઈ હતી. એટલો થાક લાગે છે આજકાલ ખબર નહીં કેમ કે બધા પ્રસંગ ભેગા ઉપરા ઉપર અહીંયા જવાનું ત્યાં જવાનું ને એટલે બહુ બધું થાકી જવાય છે. તો બપોરના છે ને આવીને સૂઈ જ ગઈ હતી. નહીંતર હું કોઈ દિવસ કપડાં છે ને તમારું લોક જોતા હશો તમને ખ્યાલ હશે ગમે એટલા 3 વાગે કદાચ વાગી જાય ને તો પણ હું કપડાં ઘડી કરીને જ સૂવું છું. પણ ક્યારેક ચાલે. બહુ જ મને એમ થાક લાગતો. બપોરે અમે ઘરે આવ્યા ને તો 2:30-3 વાગી ગયા. એટલે આવીને સીધી સૂઈ જ ગઈ હતી. 4:30 ઉઠી બધા કપડાં છે ને હવે અહીંયા સોફા પર મૂક્યા છે, બધા બેસીને સંકેલીશ. પછી થોડુંક બારે કામ હતું 5-10 મિનિટનું જવાનું તો એ બસ કરીને હમણાં જ જો ઘરે આવી છું. હવે આ કપડાં બધા ઘડી કરીશ અને બસ ચાલો. તો હવે છે ને 1 ગ્લાસ પાણી છે ને એ પણ પી લઉં. અત્યારે થોડુંક હવે આજકાલથી થોડુંક આમ ઉનાળા જેવું લાગે છે દિવસે એટલે છે ને 1 ગ્લાસ પાણી પી લઉં. નહીં તો શિયાળામાં તો જરાય તરસ જ નથી લાગતી, પણ હવે થોડુંક ગરમી જેવું લાગે છે એટલે તરસ લાગે છે પાણીની. આમે આપણે ક્યાંય પ્રસંગમાં જમવાને ગયા હોય તો તેલવાળું બધું ખવાય ને એટલે તરસ પણ બહુ લાગે પાણીની. અને પાછું કાલે સવારે વહેલા જવાનું છે, સમૂહ જનોઈ છે, સમૂહ લગ્ન છે તો ત્યાં જવાનું છે. પણ હવે મને ઈચ્છા નથી થતી કે આગળ હું મહેંદી કરું. 2 હાથમાં પાછળ કરેલી છે એટલી ઇનફ છે. અને શરદી પણ થઈ ગઈ છે એટલે મને હવે છે ને નથી ઈચ્છા થતી ચાલશે એટલી. ચાલો કપડાં ઘડી કરી લઉં. તો આટલા કપડાં છે ને ઘડી કરી લઈશ તો બસ આખો દિવસ કંઈક આમ જ નીકળી ગયો કામમાં અને પ્રસંગમાં. અને આ છે ને સ્વેટર હર્ષિવનું છે, એ હમણાં આવ્યા હતા તો ભૂલાઈ ગયું હતું તો મેં વોશ કરી નાખ્યું છે. પાછા અમે કાલ મળશું ને તો એને આપી દઈશ. તો બસ આજનો વ્લોગ આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલી સાથે. મળીએ પાછા નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.